લેલાડી લે લે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય. ઓલા કુળ વંતાથી કાગડા ભલે લેલાડી લે લે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય. ઓલા કુળ વંતાથી કાગડા બોલ્યા પેલા વિચારવું પડે. શબ્દ જે લાગે ને, હમણાં શબ્દનું બાપુ ચાખી બોલતા હતા ને, એની એક વાત મને યાદ આવી. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ગાવ. એટલે એવી એક વાત. એક મર્દ માણસ ઘોડા ઉપર સવાર થઈ, ઘોડલા ઉપર સવાર થઈ અને જંગલમાં ગીરમાં ફરવા નીકળેલો. ઘોડલી વહી જાય છે, બાગડતા 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 ઘોડલું વયું જાય. એમાં કણસતા સિંહને જોયો, હાવજને જોયો, ડાલા મથા કેહરીને જોયો. કરમદીના ઢુવામાં ડાલા મથો કેહરી હાવજ છે. આમ હાવજા ડાણસી હાક જ્યાં હાંભળે ભળે વેરી તણા ગાઢ પોછા. એક કણક મારે તો પહાડના ચટ્ટાનને હલબલાવી નાખે. હેઓ ડાલા મથો હાવજ પણ પડ્યો પડ્યો કણસે છે, પીડા છે. ઓલો માણસ જે છે એ ઘોડા સવાર ઘોડા પરથી ઉતરી જોવા જાય કે સિંહ શું કામે કણચે છે. સિંહ ડણકતો નથી, ગરજતો નથી, ઘમકતો નથી, મૂકતો નથી અને કણસે એને કંઈક પીડા છે. એટલે એને એવું થયું, એટલે નજીક જઈને જોવે છે. એટલે હાવજ કણસતો તો હાવજનો પગમાં એક મીંઢોળીનો કાંટો લાગેલો અને પાકી ગયો અને આવો આમ પગ થઈ ગયો. એટલે ઓલા માણસને ખબર પડી ગઈ. કવિઓ સમજાવવા માટે રૂપકો બાંધે છે. એને ખબર પડી કે આને પીડા છે કઈ, આ કાંટો છે ને એટલે હાવજ આમ બેભાન જેવો પીડામાં થઈ ગયો. તો ઓલા માણસે ધીરેક દિન બાજુમાં જઈને કાંટો કાઢી લીધો અને એને રસી નીકળી ગઈ. ઘડીક વાર થયો એટલે હાવજને આમ સીતાન વળી ગયા, ભાનમાં આવ્યો. ઓલો માણસ સેટો બેહીને જોવે. આ માણસે પોતાની પાઘડી હતી એમાંથી પાડીને પાટો વાળી દીધો હાવજને. સેટો બેઠો એટલે હાવજ ભાનમાં આવ્યો. ઊંચો થઈને જોયું, ખબર પડી ઓલા માણસે મને કાંટો કાઢી દીધો છે. કાંટો કાઢ્યો એ માણસ આ દેશનું સિંહ પણ જનાવર પણ ન ભૂલે તો માણસને કેવી રીતે ભૂલવું જોઈએ? ગણ કર્યા કાયમ ગોખા કરે અને અવગુણ ભૂલી જાય. કાગા ઈ તો કહેવાય આ દુનિયામાં મોટા પંડીના માનવી. આપ બળે પર ઓલવે ને લેતા હોય લથડિયા, એવા ઘડનારે ઘડિયા દુનિયામાં કોકો માનવ કાગડા. ઓલો માણસ ઘોડી ઉપર સવાર થઈને હાલતો થયો, સિંહ વાહે આવ્યો, ઠેઠ એના ઘર સુધી ગયો. ઘરે આવીને ફળિયામાં બેહી ગયું. પછી સિંહની હારે એને મિત્રતા થઈ ગઈ બેને. સિંહ છે એ શિકાર કરવાની રીતે વયો જાય પણ રહી જાય એટલે આમને ઘરે આવીને કાયમ બેહે, એની હારે મિત્રતા થઈ ગઈ. આવી ઘણો સમય સુધી હાલે છે. એમાં એક ઘટના બને છે. મહેમાન આવે છે, સિંહ ફળિયામાં બેઠો છે, આનો તો મિત્ર થઈ ગયો છે. એમાં મહેમાન આવ્યા એટલે સિંહને જોઈ ગયા. એટલે મહેમાને કીધું ઓહ અહીંયા તો હાવજ બેઠો, સિંહ બેઠો છે, ડાલામાં તો કેહરી બેઠો છે. કે પણ ભલે બેઠો એ તમને બોલાવી છે નહીં, તમે વયા પણ કે બાંધ્યો નથી, આ તો મારી નાખે ને, એક પંજો મારે તો પૂરું કરી દે. હાવજ છે, સિંહ છે. ગીરમાં આપણે કોઈ માણસ બહારના માણસો આવે ને છૂટા સિંહ જોવે, ચશ્મા નંબર વયા જાય, 2.5 નંબર હોય 0 થઈ જાય, પગની કપાહ્યું મટી જાય, કપાહ્યું. હાવજ ને ભાડ્યા પછી હવની પેલા હોય. હાવજ તો હાવજ છે, આપણને હાવજ મળ્યા છે. આપજો આખા એશિયા ખંડમાં સિંહ આપણને હોરટને જ મળ્યા છે. બાકી આમ અમદાવાદ રાજકોટ વટીને અમદાવાદ બાજુ જાવ એટલે ઓલા હોય ભાઠાવાળા વાંદર્યા, હાવજ ન હોય. આ તો